સોનાના ભાવ દિન પ્રતિદિન રેકોર્ડ તોડી રહ્યા છે। 1,30,000ની નજીક પહોંચેલા ભાવ પાછળ આમ તો ઘણા બધા કારણો જણાવવામાં આવી રહ્યા છે, જેમ કે ભૂ રાજકીય તણાવ, ઘટતા વ્યાજ દરો અને મજબૂત માંગ વગેરે વગેરે। પરંતુ છેલ્લા 5 વર્ષથી સોનાના ભાવમાં સતત વધારો થવાનું એક મુખ્ય કારણ છે ડી-ડોલરાઇઝેશન। ત્યારે નિષ્ણાતો પાસેથી સમજીએ કે વિશ્વભરમાં ચાલી રહેલી આ રમત શું છે। डी-डॉलराइजेशन શું છે તે સમજીએ। જ્યારે કોઈ પણ દેશ ડોલરથી દૂર જાય છે ત્યારે તેને डी-डॉलराइजेशन કહેવામાં આવે છે। સરળ શબ્દોમાં સમજીએ તો બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે યુએસ વિશ્વની અગ્રણી આર્થિક શક્તિ તરીકે ઉભરી આવ્યું ત્યારથી ડોલર મુખ્ય અનામત ચલણ અને આંતરરાષ્ટ્રીય વેપારનું માધ્યમ બન્યું। એટલે કે મોટાભાગના દેશો સાથે વેપાર કરવા માટે ડોલરનો જ ઉપયોગ શરૂ થયો। પરંતુ ઘણા સમયથી અન્ય દેશો વચ્ચે ચાલતી અનિશ્ચિતતા વચ્ચે અમેરિકાની નીતિઓ અને મનસ્વી વર્તનના કારણે ડોલરની મજબૂતાઈ ઘટી રહી હોય તેવું લાગે છે અને તેથી કેન્દ્રીય બેંકો ડોલર સામે સોનામાં રોકાણ વધારી રહી છે। મૂળભૂત રીતે દરેક દેશ તેના વિદેશી હુંડિયામણ ભંડારમાં ડોલર અથવા તો યુએસ બોન્ડ્સ રાખે છે અને તેમાં વધારો કરતું આવે છે। દેશમાં આયાત થતા ક્રૂડ ઓઇલ અને અન્ય મહત્વપૂર્ણ ચીજ વસ્તુઓ માટે સરકારે ડોલરમાં ચૂકવણી કરવી પડતી હોય છે, જે વલણ વર્ષોથી ચાલે છે। જો કે તાજેતરમાં જ યુએસ નીતિઓએ ઘણા દેશોનો ડોલર પ્રત્યે ભ્રમ દૂર કર્યો છે। ખાસ કરીને 2015 અને 16માં યુએસ દ્વારા રશિયા પર શ્રેણીબદ્ધ પ્રતિબંધો લાદવામાં આવ્યા ત્યારથી અમેરિકા વારંવાર કોઈપણ દેશો પર નવા પ્રતિબંધો લાદતું આવી રહ્યું છે। તેથી ઘણા મોટા દેશોએ ડોલરથી દૂર રહેવાનું શરૂ કર્યું છે। ડી-ડોલરાઇઝેશન અને ગોલ્ડ પ્રાઇસમાં શું રિલેશન છે તો એને આપણે 3 રીતે સમજવાનો પ્રયત્ન કરીએ। પ્રથમ મુદ્દો આવે છે વર્લ્ડ ઇકોનોમી ચેન્જ થઈ રહી છે, એટલે કે ડોલરની સાપેક્ષમાં બીજી કરન્સીઓ આગળ વધી રહી છે। પછી એ ભારતીય કરન્સી હોય, ચાઇનીઝ કરન્સી હોય કે યુરોપની કરન્સી હોય કે પ્રોબેબલ ક્રિપ્ટો કરન્સી અને બ્રિક્સનું કરન્સીના ભણકારા વાગી રહ્યા હોય, એટલે ડોલરનું જે આધિપત્ય હતું એ ઘટવા જઈ રહ્યું છે। ડી-ડોલરાઇઝેશન થઈ રહ્યું છે। પહેલાંના સમયમાં એવું હતું વર્લ્ડ વોર 2 પછી કે લોકો ડોલર ખરીદતા હતા, એને જેમ સેન્ટ્રલ બેન્કો સોનું રિઝર્વ રાખે છે એવી રીતે ડોલર રિઝર્વ રાખતા હતા। લોન પણ ડોલરમાં ચાલતી હતી અને વૈશ્વિક વેપાર પણ ડોલરમાં થતો હતો। આજની તારીખે પણ 80થી 90% વૈશ્વિક વેપાર ડોલરમાં થાય છે, પણ એ રેશિયો ધીરે ધીરે ઘટી રહ્યો છે કારણ કે વિશ્વનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે, બધા યુદ્ધ થઈ રહ્યા છે, એટલે દરેક દેશ દરેક કોન્ટિનેન્ટ પોતપોતાની કરન્સી વાપરવાનો આગ્રહ રાખે છે। એટલા માટે જ આપણે જોયું હશે કે જ્યારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવ્યા અથવા તો કોવિડ આવ્યો એ પછી વિશ્વના દેશોનું વિશ્વની સેન્ટ્રલ બેન્કોનું ગોલ્ડ બાઇંગ વધ્યું છે એઝ અ રિઝર્વ કરન્સી તરીકે, કારણ કે ગોલ્ડ છે એ અનાદિકાળથી ચાલતું આવતું એક અસેટ છે જેમાં દરેક વિશ્વને વિશ્વાસ બેસે છે। હવે પ્રશ્ન એ છે કે જો આપણે ડોલરથી દૂર જઈએ તો ક્યાં રોકાણ કરવું? આ હેતુ માટે સોનું સૌથી આશાસ્પદ વિકલ્પ તરીકે ઉભરી આવી રહ્યું છે। છેલ્લા 5 વર્ષમાં ઘણા દેશોની મધ્યસ્થ બેન્કોએ તેમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે। પરિણામે ડોલરની મજબૂતાઈ ઘટી રહી હોય તેવું પણ લાગે છે। જો કે માર્કેટ એક્સપર્ટ્સ માને છે કે નજીકના ભવિષ્યમાં કેટલાક ચલણ ડોલરનું સ્થાન પણ લઈ શકે છે। જો કે તે કયું ચલણ હશે તેની આગાહી કરવી મુશ્કેલ છે અને ત્યાં સુધી સોનું નાઇટ વોચમેન તરીકે કામ કરશે અને મધ્યસ્થ બેન્કો તેમાં રોકાણ કરવાનું ચાલુ રાખી શકે છે। આ જ કારણ છે કે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। આના લીધે ભારતમાં શું ઇમ્પેક્ટ આવશે તો ભારત એ સોનું મોટા ભાગે ઇમ્પોર્ટ કરે છે, જેવી રીતે ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ આપણે એવી રીતે સોનાનું ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલે જેટલું ડી-ડોલરાઇઝેશન થશે એટલું સોનાનો ભાવ વધશે અને એ આપણને મોંઘું પડશે કારણ કે આપણે વિદેશી હુંડિયામણમાં એની ચૂકવણી કરવી પડશે। પરંતુ આગળ જતાં ભવિષ્યમાં ડી-ડોલરાઇઝેશન થવાથી દરેક કરન્સી જે મજબૂત હશે, ભારત મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યું છે તો ભારતનો રૂપિયો, ભારતનું ચલણ પણ મજબૂત થશે અને સમય જતાં ડોલર ઘટશે અને સોનાના ભાવમાં પણ એક સ્ટેબિલિટી આવશે અને ત્યાં સુધીમાં એક અલ્ટરનેટ કરન્સી ઊભી થઈ ગઈ હશે।